એ કેટલાક ભાજપના જે લાડકાઓ છે ને એ લોકોના વિસ્તારની અંદર સારા સારા કામ થયા છે। આ નગરપાલિકાનું બિલ્ડિંગ દેખાય, એમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો। 5 કરોડ રૂપિયાની અંદર તો નવું બિલ્ડિંગ બની જાય। એ રાજેન્દ્રનગર સોસાયટી છે, એમાં મને તો એવું લાગે કે 10 વર્ષની અંદર 3 વાર રસ્તા બનાવવામાં આવ્યા। તો આગળ આરસીસી રસ્તો હતો, તો કેટલાક લોકોને એવું લાગ્યું કે આપણે પેવર બ્લોક નાખીએ, મજબૂત રસ્તો તોડીને પેવર બ્લોક નાખ્યા। ખબર નહીં હવે કોઈ ગાંડા માણસને એવો પાછો વિચાર આવ્યો કે હવે પેવર બ્લોક કાઢીને આરસીસી નાખીએ। આ જે રોડ પર મેં ઊભો છું, અહીંથી થોડું જ અંતરે હનુમાનજી પાતાલેશ્વર હનુમાનજીનો રસ્તો છે, 2 જ મહિનામાં ખોદાઈ ગયેલો। અમારા મોતીબાગ ફળિયાનો રસ્તો 2 જ મહિનામાં ખોદાઈ ગયેલો। આજે બી ધૂળ ઉડે છે। રાજપીપળા નગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીએ કંગાર શાસન કર્યું છે। પીપળાની જનતાને હથેલીમાં ચાંદ બતાવો છો। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગઈકાલ 13 માર્ચના રોજ રાજપીપળા નગરપાલિકાના હાલના શાસક પક્ષ દ્વારા આયોજિત અંતિમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2026-27ના બજેટ માટે કુલ 133 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા સત્તાધીશો દ્વારા હાલ 28 કરોડની બચત અને આવનાર 2027ના નાણાકીય વર્ષના અંતમાં કુલ 52 કરોડની બચત બતાવવામાં આવી છે। ત્યારે આ મામલે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા દ્વારા બજેટ ઉપર સવાલો ઉઠાવતા કટાક્ષ કર્યું છે। તેમણે આ પ્રકારે નિવેદન આપ્યું છે। નર્મદા લાઈવમાં અત્યારે રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। એમાં ગઈકાલે એટલે કે 13 તારીખે રાજપીપળા નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા ભરાઈ। એમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું, પણ એ બજેટમાં જોયું કે બજેટની અંદર 31/3/2026ના રોજ બંધ થતી સિલક એની અંદર 28 કરોડ રૂપિયાની બચત બતાવવામાં આવેલી છે। તો મારે રાજપીપળા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કહેવાનું તમારા માધ્યમથી કે રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓનો 2-2, 3-3, 4-4, 5-5, 6-6 મહિના સુધી પગાર નહીં થતો। એ પગાર કેમ નથી આપતા? બીજું કે તમારી પાસે આટલી બચત જ છે તો તમે લાઇટ બિલ ભરવા માટે 10 કરોડ રૂપિયાની આસપાસની ગુજરાત રાજ્ય સરકાર પાસેથી લોન કેમ લેવી પડે છે? તમે આ બધું જૂઠાનું ચલવો છો। તમારી પાસે બચત હોય તો પગાર ખરેખર આપી દેવો જોઈએ, પણ આના પરથી એવું સાબિત થાય કે તમે રાજપીપળાની જનતાને હથેલીમાં ચાંદ બતાવો છો। અને બીજું કે આવનારા એટલે કે 2027ના 3જા મહિનાની બંધ થતી સિલક લગભગ 52 કરોડ જેવી બતાવો છો, તો એ બી હથેલીમાં ચાંદ બતાવવાની વાત છે। તમે ઉલ્લુ બનાવો છો। તમારે નગરપાલિકાના જે કર્મવીરો છે એનો તમે રેગ્યુલર પગાર નહીં આપી શકતા ને તમે પુરાંતવાળું બજેટ અંદર પસાર કરીને લોકોને ઉલ્લુ બનાવો છો। એ ખરેખર તમે મોદી સાહેબની પદ્ધતિ જેવી 15-15 લાખ રૂપિયા આપવાની જે વાત કરેલી અને રાજપીપળા ભારતની પ્રજાને છેતરીને સત્તામાં આવેલા તેવી સેમ વાત કરો છો, એ ખરેખર દુઃખજનક બાબત છે। પહેલાં તો 2-3 શબ્દોમાં જ કહી દઈએ કે રાજપીપળા નગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીએ કંગાર શાસન કર્યું છે। આર્થિક સ્થિતિ ડામાડોળ છે, એનો પુરાવો નગરપાલિકાના કર્મચારીઓનો પગાર નહીં થતો। આ જે રોડ પર મેં ઊભો છું, અહીંથી થોડું જ અંતરે હનુમાનજી પાતાલેશ્વર હનુમાનજીનો રસ્તો છે, 2 જ મહિનામાં ખોદાઈ ગયેલો। અમારા મોતીબાગ ફળિયાનો રસ્તો 2 જ મહિનામાં ખોદાઈ ગયેલો। આજે બી ધૂળ ઉડે છે। આને ગાર્ડનની અંદરથી બધા લાકડા કપાઈ ગયા, વૃક્ષો કપાયા, કોઈ ધ્યાન નથી આપ્યું। અને રાજપીપળામાં આવેલા જે નગરના પિતા સમાન ચંપકભાઈ સુકડિયા સાહેબનું જે ગાર્ડન હતું, તેનો ગાર્ડનને તોડીને એનો કાટમાલ વેચી ખાઈ ગયા, તેનો હિસાબ હજુ નથી દેખાતો। અને રાજપીપળાના ટાઉન હોલની અંદર એ વર્ષે કરોડો 2 કરોડ રૂપિયા જેવો ખર્ચ કરે, અત્યારે 2 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને તે ખર્ચ જણાતો નથી। આ નગરપાલિકાનું બિલ્ડિંગ દેખાય, એમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો। 5 કરોડ રૂપિયાની અંદર તો નવું બિલ્ડિંગ બની જાય। અને એ રાજેન્દ્રનગર સોસાયટી છે, એમાં મને તો એવું લાગે કે 10 વર્ષની અંદર 3 વાર રસ્તા બનાવવામાં આવ્યા। પહેલી વાત કરીએ તો આગળ આરસીસી રસ્તો હતો, તો કેટલાક લોકોને એવું લાગ્યું કે આપણે પેવર બ્લોક નાખીએ, મજબૂત રસ્તો તોડીને પેવર બ્લોક નાખ્યા। ખબર નહીં હવે કોઈ ગાંડા માણસને એવો પાછો વિચાર આવ્યો કે હવે પેવર બ્લોક કાઢીને આરસીસી નાખીએ। આ ખોટા ખર્ચા કરીને રાજપીપળાની પ્રજાને હેરાન કરી ગયા ને રાજપીપળાની
જે પ્રજાનો પરસેવાના મહેનતના ટેક્સના પૈસાનો આ ભારતીય જનતા પાર્ટીવાળા દુરુપયોગ કરી રહ્યા છે. અને કોઈ ઉપલી કચેરી કે કલેક્ટર કચેરી કોઈ આમાં ધ્યાન આપતી નથી. બધા મને તો એવું લાગે કે બધા જ મળેલા છે, ભેગા છે, એમના મેળાપીપણામાં ખોટા કાર્યો થઈ રહ્યા છે રાજપીપળા નગરપાલિકામાં. એ કેટલાક ભાજપના જે લાડકાઓ છે ને એ લોકોના વિસ્તારની અંદર સારા કામ થયા છે. બાકી જાહેર જનતાના વિસ્તારોમાં નથી. તમે સર્વે કરી જોજો, અમે તો સર્વે કરી લીધું જ. પણ જે એ અસમાનતાનો જવાબ આવનારી 2026માં જે રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે એમાં એમને જડબાતોડ જવાબ મળશે એવું પ્રજાની જે લાગણી અને પ્રજાનો જે અભિગમ છે, અને હું જે નગરમાં ફરું છું ને લોકો લોકવાયકા છે એ સાંભળીને હું ખાતરીથી કહું કે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ જશે.